आज खमा मजा થઈ ગઈ। અરે રામ 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 બસાણીના રામ। સાણંદ તાલુકાનું અમારા બેઠક થઈ હતી માતાજીની। કેટલા સમય પહેલા? 6-8 મહિના પહેલા। 8 મહિના પહેલા? હા બરોબર। તો અમને માતાજીએ અમારે કુળદેવી બતાવ્યા, જોડે કાળકા માતા બતાવ્યા હતા અને 84 ખાતાની મસાણી મેલડી બતાવી હતી। બરોબર। તમે એમના પાટલી ઉપર પૂજન કર્યું, પછી કમ્પ્લીટ પરિપૂર્ણ થઈ ગયું બધું। બરોબર। પછી દેવ અમારા ભુવા બી થઈ ગયા। પછી પાકું બેસણું હાલ દીધું દેવનું, મસાણી મેલડીનું પાકું હાલ દીધું અને હરસિદ્ધિ માતાના ખાતાના ઉગતા પેરની મેલડી પણ જાગૃત થઈ ગયા, એમનું પણ બેસણું હાલ દીધું। તો માતાજીનો ખૂબ ખૂબ આભાર માનવા વ્યક્ત કરવા અમે આવ્યા છીએ। એક ચૂંદડી માતાજીને ઓઢાડવાની, બરોબર, અને હરખથી શ્રીફળ ચૂંદડી અગરબત્તી। બરોબર। એટલે 8 મહિના પહેલા તમારા બેઠકમાં માતાજીએ તમને દેવ જાહેર કર્યા હતા, અને અત્યારે ટૂંકમાં તમારા બધા દેવ જાહેર થઈ ગયા। તમે કુળદેવી માતા કયા? કુળદેવી હરસિદ્ધિ માતા, જોડે કાળકા માતા, બરોબર, અને મસાણી મેલડી 84 ખાતાને, બરોબર, અને હરસિદ્ધિ ના ખાતાની ઉગતા પોરની મેલડીમાં, બરોબર, એ પણ જાગૃત થઈ જાય, એમનું પણ વ્યસનું આપી દે। મેં કીધું તું હરસિદ્ધિને અપનાવી લે અને મહાકાળીને અપનાવી લે, આ બેન પકડીને હેડો, બરોબર। એટલે ધીરે ધીરે બધી માતાઓ આગળ જતા અજવાળું બનાવશે, બુઆ થશે, બધું થશે, ધીરે ધીરે હું જે બોલી તે પ્રમાણે બની ગયું, બની ગયું। આજ ખમા મજા થઈ ગઈ। અરે રામ 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 બસાણીના રામ। તો પહેલા કરતા તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? બદલાવ ઘણો બદલાવ। કઈ રીતે? બધી રીતે, ધંધે પાણી બધી રીતે મારી, બધા દારૂ પીતા છોકરા બધું બંધ થઈ ગયું, દારૂ માંસ મટન બધું બંધ થઈ ગયું આખી વસ્તીમાં મારી। આખું જીવન આખું બદલી આપ્યું? હા, જીવન બદલી ગયું મારી, બધા ભાવ ભક્તિમાં આવી ગયા, અને જે નતા બોલાવતા એ બોલાવતા થઈ ગયા। હા મારી, સાચું ખોટું? સાચું મારી, એ આવતા થઈ ગયા મારી। અમારા કુળદેવી બધા એક જ્યોતમાં થઈ ગયા, 3 દેવ એ થઈ ગયા। હા મારી, એક જ ભીગામ। હા મારી, ચાલે હો। બસ આવો નવો ભાવ ભક્તિ રાખજો ને, થોડું મારું આવતા જતા રહેજો ને, મારો પ્રવચન ભલે હું નહીં કહેતી, પણ આ તો તમારા જીવનમાં આવું કામમાં આવે। પણ એમે પ્રવચન બહુ જોયા, મારું પ્રવચન બહુ સાંભળ્યા, બેઠક હોય ધ્યાનથી જોવે, આ પર માતાજી શું કહેવા માંગે છે, પછી અંદર અંદર ચર્ચા કર, સારું આપણે આ વાત હોવી જોઈએ, પેલો કે આપણે આ વાત હોવી જોઈએ, પેલો કે આ વાત હોય, પછી ભેગા થઈને પાછળ નક્કી કર, માતાને દોડાય નાખે કે લાવો જોઈએ, એટલે આ વધાવો છે, આ વેણ છે, આ છે, એમ કરતા કરતા એમની બધી માતાઓ મળી જાય। પણ એવું કહું છું, આજ ભલે બધી મળી જાય, પણ એક સંધની સદી આવશે, આવું મેલડી કહું છું। એ જયારે કૂદકો મારીને આવશે ને, તાર વાત જુદી લઈને આવશે, આવું મેલડી કહું છું, યાદ રાખજો। આશીર્વાદ। પ્રતિબેન છે, હું ભાવનગર થી આવું છું। માઈક નજીક રાખો। હા, અને મને છે ને ધાધર બહુ હતી, તો પેલા એના પપ્પા પેલો રવિવાર અહીંયા આવ્યા ને, તો મેં એવું કીધું કે તમારે ત્યાં શું જવાની જરૂર છે, તમે જાઓ અહીંયા શું દોડ્યા જાતા હો। તો પેલા હું એવું કહેતી કે એ બધું ખોટું છે, તમે આવું ન કરો। પછી મને ધાધર બહુ હતી, તો એ કે તું આવું માનતો, એટલે હું માનતી ખરી, પણ અમે બહુ ભુવા ને એવું બધું કર્યું ને, એટલે પછી એમ ન માનતી એમ। તો એના પપ્પાને એવું કીધું, એ કે ના ના, કે બહુ સારું છે, હું ગયો ને તો મને ગમ્યું। તો એ ઘરે આવ્યા ને, તો એના આરે બાદી કે તમારે ક્યાંક જવાનું હોય તો ટાઈમ મળી જાય, અમારે જવાનું હોય તો ટાઈમ ન મળે। તો કે કાંઈ નહીં, કે તો 2 દિવસ કાંઈ ન કીધું। પછી મેં મારા હાથે વિડીયો જોયો, મને કે વિડીયો જોજે, પ્રવચન બહુ સારા આવે। તો બીજા દિવસે મારી મારા સપનામાં આવ્યા, મોરપીસ કલરની ચૂંદડી ઓઢીને। તો મેં એવું કીધું કે મારી મને કેટલા વર્ષથી દાદર છે, દાદરની મેં કેટલી દવા કરી તોય મને કોઈ ફરક પડતો નથી। તો માડીએ મને એવું કીધું કે વાંધો નહીં, મટી જશે। તો ત્રીજા દિવસે મને દાદરમાં ઘણો ફરક પડી ગયો, પણ મને દિવસે ને રાત્રે જ્યારે સુવાનો ટાઈમ થાય ને ત્યારે બહુ આખા શરીરમાં ખંજવાળ આવે, અને રાત્રે 1 થી 1:30 વાગે બહુ ખંજવાળ આવે। તો હું માડીને એમ કહું, માડી મેં એવું તો શું કર્યું છે, મારા સાસુએ માનતા રાખી, મેં માનતા રાખી, બધાએ રાખી, તો મને કોઈ માતાજીના ઓલામાંથી કાંઈ મને ફરક પડતો નથી। તો માડીએ મને એવું કીધું કે તું એકવાર ત્યાં આવજે, હું તને કહીશ એમ, કે તને શેના કારણે દાદર થઈ છે એમ। માડી મેં 5 શ્રીફળ ઓલા પણ મૂક્યા હતા, ત્યારે માનતા કર્યા વગરના હોયા ગયા હતા, ન્યા કરી હતી તો મારા પાસે નહોતા આવ્યા। પપ્પા પહેલા દિવસે આવ્યા ને, તો હું એવા હું પૈસા બગાડવા દોડ્યા જાવ છો, ક્યાંય જવું નથી મેં કીધું, અને એવું બધું ખોટું હોય મેં। એ પછી તમે એક જ વાર વિડીયો જોયા ને, સપનામાં આવ્યા? હા, સપનામાં આવ્યા, અને અત્યારે તો ડેલી સર્વિસ 24 કલાક માતાજી મારી હારે જ। બસ મને એવું થયું કે મારે ઘરે જઈ અને એક ગલ્લો લાવવો છે। પછી મેં મારા છોકરાને એવું કીધું કે આપણે એ ગલ્લો પૈસાનો ભેગો કરો, જે થાય 200-500 જે થાય,
પણ આપણે આ માતાજીના ઓલામાં આપવાનો છે. તો મારા છોકરાને કોઈ મહેમાન આપે